નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. 12,000 ભરતી, 15 લાખ અરજી. આજે યુવાનોના મુદ્દે તમારી સાથે ચર્ચા કરવાનું મન થયું છે. ગોઠવાઈ ગયા છો જીએસટીવીની સામે, મને પૂરો વિશ્વાસ છે. શંખ વાગે એટલે તમારે મને લાગે છે આ દીવા આરતી થઈ ગયા હશે, અત્યારે માતાજીની પૂજા પ્રાર્થના થઈ ગઈ હશે, અને બહેનો કદાચ અત્યારે રસોઈ કરતા કરતા પણ ટીવી જોતા હશે, અને ભાઈઓ તો ગોઠવાઈ ગયા હશે, મને ખબર છે. ને સિરિયલો પાછા જોવા ન દેતા કદાચ બહેનો જીદ કરે તો, કારણ કે આપણા માટે અત્યારે આ જરૂરી છે. આ જે 15 લાખ અરજી છે, હવે એમના માતા પિતાથી માંડીને વિચાર કરીએ, 5 લોકો સભ્ય ના હોય એટલે 75 લાખ લોકોને સીધો અસર કરતો આ મુદ્દો છે. અને એ મુદ્દાને લઈને જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણા સંતાનો માટે, આપણા દીકરા દીકરી ભણે છે, કઈ મુશ્કેલીઓમાં ભણે છે, કઈ રીતે ભણે છે. મને ખબર છે ગામડાઓમાં દીકરો ગાંધીનગર હોય તૈયારી કરતો હોય એટલે કે મારો દીકરો તૈયારી કરે છે, દીકરી તૈયારી કરે છે, અથવા તો રાજકોટમાં તૈયારી કરે છે, વડોદરામાં તૈયારી કરે છે, કે પોતાના ઘરે. પણ તમે આ એક શો પૂરો કરશો એટલે તમે જોશો કે તૈયારી કેટલી હદે કરે છે ને કેવી કોમ્પિટિશન હોય છે. ઘણા માતા પિતા દીકરા દીકરીઓને એવું કહેતા હોય છે કે જુઓ બાજુવાળાના દીકરા દીકરી કેટલા હોશિયાર છે, સરકારી નોકરી લાગી ગઈ. બહુ જ મહેનત કરવી પડે છે. આ તમે વિચાર કરો, 472 PSI ની ભરતી છે અને 12,000 જેટલી આની છે કોન્સ્ટેબલની, લોકરક્ષકની ભરતી. એમાં 9,83,000 અરજીઓ લોકરક્ષકમાં, અને PSIમાં 4.5 લાખ લોકોએ ફોર્મ ભર્યા છે. એમાંથી પસંદ 472 કરવાના છે. કેટલી મોટી વિશાળ આ જંગ છે. પેલા જંગ લડાતી હતી, રાજ્યો ઉપર કબજા થતા હતા, એ રીતે હવે જંગ કલમથી લડાય છે. અને એટલા માટે આપણા દીકરા દીકરીઓ મહેનત કરતા હોય. મને ખબર છે ઘણી જગ્યાએ ગાંધીનગરમાં ટ્યુશન ક્લાસીસના ફીસ ના હોય, પછી રહેવાના હોય, દર મહિને 6-7 હજાર રૂપિયો રહેવાનું, પછી લાખ રૂપિયો 25-50 હજાર જેવા તૈયારીના ક્લાસીસ, 6-12 મહિનાના કોર્સ હોય, અને 2-3 વર્ષથી એ કરતા હોય ગાંધીનગરમાં અને અલગ અલગ સેન્ટરોમાં, સુરત છે, વડોદરા, રાજકોટ, સેંકડો વિદ્યાર્થીનીઓ તૈયારીઓ કરતા હોય છે. અને પરીક્ષાની જ્યારે જાહેરાત પડે ત્યારે બહુ જ ઉત્સાહ ઉમંગ સાથે એ ફોર્મ ભરતા હોય છે. 15 લાખ અરજીઓ થઈ છે, જેવી તેવી વાત નથી. આટલા મોટા જ્યારે પરિબળો કામ કરતા હોય એમાં હવે તો લાગવગશાહી, ચીટિંગ, આ બધાનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. પણ એટલું ચોક્કસ હું કહીશ કે એક બીક હંમેશા રહે છે ગુજરાતમાં. પછી તો રાજસ્થાનમાં એ થયું ને ઉત્તર પ્રદેશમાં હમણાં થયું. આમાં જ શીખી જાય ને મોડલ, ધીરે ધીરે પેપર લીક થવાનું. એટલે 2 પ્રાર્થના દીકરા દીકરી માટે કરવાની છે કે એક ભગવાન એ માતાજી, એ ઈષ્ટદેવ, મારા દીકરા દીકરી પરીક્ષામાં સારી રીતે પાસ થાય અને પરીક્ષાનું પેપર લીક ન થાય. નહીં કરવાની. નહીં તો અહીંયા તો તમને ખબર છે, દીકરો દીકરી પરીક્ષાની પેપર જાય, મમ્મી પપ્પાને ફોન કરે, મામા મામીને ફોન કરે કે બરોબર પરીક્ષા ગઈ છે, ટકાટક. ઘરે આવી હાસ, કેટલા દિવસના ઉજાગરા છે, અને આમ કરીને ઉઠે ને ત્યાં ટીવીમાં ચાલુ કરે ને લાઈવ ચાલતા હોય પેપર લીક. પણ આશા રાખીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, આ વખતે કોઈ બુચુશિયાને હાથ આ પેપર લાગે નહીં. બહુ જ સંઘર્ષ કરવો પડતો હોય છે. અને એટલા માટે ગુજરાતમાં તો સેંકડો, લાખો વિદ્યાર્થીઓ, સેંકડો નહીં, હજારો નહીં, લાખો વિદ્યાર્થીઓએ પોતાના દાવ લગાડ્યા હોય છે. અને સાહેબ જ્યારે ભરતી થાય
ત્યારે પણ મારી એક વિનંતી છે આ દીકરા દીકરીઓને કે ઈમાનદારીનો રૂપિયો ખાજો. મને ખબર છે પીએસઆઈ બનો તો ઘણી લાલચો આવશે તમને. પહેલી લાલચ એ આવશે ભરતીમાં, એમાં ક્યાંય ભરમાતા નહીં, આવું ક્યાંય થતું નથી. ક્યાંય કોઈ કરતું હોય કે આ ફલાણા મારા ઓળખીતા છે, 20 લાખ આપો, 40 લાખ આપો, પીએસઆઈ બનાવી દેશે, કરશો, ભાંડો ફૂટશે આજે નહીં તો કાલે. સત્ય ક્યારેય છુપતું નથી હોતું, સમજી લેજો. એક ભાઈ પીએસઆઈ બની ગયા, ટ્રેનિંગ સેન્ટરમાં વયા ગયા પરીક્ષા વગર, કરાઈમાંથી બહાર આવી ગયા હતા 40 લાખ આપીને. આવા ધંધામાં પડતા નહીં. કોઈ પણ તમને ભરમાવે. અને અત્યારે સારી વાત છે કે હસમુખભાઈ છે, આશા રાખી કે એ બહુ જ ઈમાનદાર અને નિષ્ઠાવાન માણસ છે, પણ નીચેનો સ્ટાફ નિષ્ઠાવાન હોય એવું માની લેવાની જરૂર નથી. બાપ નિષ્ઠાવાન હોય તો દીકરો નિષ્ઠાવાન પાકે જેવું માની લેવાની જરૂર નથી. પણ તમે કોઈ લોભ લાલચમાં પડતા નહીં. તૈયારી કરજો, ભગવાન ઉપર, ઈષ્ટદેવ ઉપર વિશ્વાસ રાખજો. તૈયારીમાં કોઈ કચાશ નહીં. આપણું કામ છે પરીક્ષા સારી રીતે આપી આવવાની, અને આપી આવ્યા પછી નિરાશ નહીં થવાનો. આ છેલ્લી પરીક્ષાઓ હોતી જ નથી હોતી. પરીક્ષા તો પીએસઆઈ ચડ્યા પછી પણ તમારી આવશે, પીઆઈ બનશો પ્રમોશનનો ત્યારે પણ આવશે, પછી બદલીઓ ક્યાં કરાવી ત્યારે પણ આવશે, પછી ક્યાંક તમે ફસાશો ત્યાં પણ આવશે, પછી તમને પ્રમોશન મળવા માટેનો આવશે ત્યારે પણ આવશે, અને છેલ્લે રિટાયર થશો ને ત્યારે પણ ડીવાયએસપી તરીકે રિટાયર થયા હશો, પીઆઈ તરીકે રિટાયર થયા હશો, પેન્શન લેવા જશો ને ત્યારે પરીક્ષાઓ થશે. જિંદગી છે, જિંદગીમાં ક્યાંય સંઘર્ષ અટકવાનો નથી. જિંદગીનું નામ જ સંઘર્ષ છે સાહેબ. તમે જુઓ, એક દાખલો આપું કે પ્રધાનમંત્રી બન્યા પછી પણ કોઈને શાંતિ નથી, રાષ્ટ્રપતિ બન્યા પછી પણ શાંતિ નથી, મુખ્યમંત્રી બન્યા પછી પણ શાંતિ નથી, સાંસદો બન્યા પછી પણ આટલું સહેલું નથી હોતું. જો તમે પ્રધાનમંત્રી બન્યા તો અત્યારે પ્રધાનમંત્રીને એમ કે કેમ મારી સરકાર રહે, મુખ્યમંત્રી હતો એમ કેમ મારી સરકાર રહે. પણ એમના પાસેથી શીખવાનું એ છે કે હારી જાય ને તો ટેન્શન નહીં. રાજકારણીમાંથી આ શીખવાનું, કોઈ ટેન્શન નહીં. હારી ગયા કઈ વાંધો નહીં, 5 વર્ષ પછી પાછું આવશે. જાશે ક્યાં? નહીં આવે તો કઈ વાંધો નહીં. ઘણા તો 2-2, 3-3, 4-4 વાર મારી જેમ હારીને બેઠા હોય તો એ ચિંતા ન કરે. એટલે એમ તમારે હંમેશા નબળા વિચાર કરવાના નથી હોતા. 15 લાખ અરજીઓ, અને ગુજરાતમાં આંકડો એવો છે કે અમારે ત્યાં બેરોજગારી કે છે નહીં, માત્ર કે શિક્ષિત બેરોજગાર 2,38,000 છે, અર્ધશિક્ષિત 10,000 જ છે. ટોટલ 2.5 લાખનો આશરો છે એમ બેરોજગારીનો. વિધાનસભાના આંકડા છે. તો આ 15 લાખની અરજીઓ ક્યાંથી આવે છે? ઠીક છે, નેતા ફોર્મ ભરે ને, ગમે તેવો સત્યવાદી હોય, એ સંપત્તિ દેખાડે એ સાચી હોય એવી માનીને ચાલવાનું નહીં. એટલે આ આંકડા સરકાર આપે એ સાચા જ આંકડા હોય, માનીને ચાલવાની જરૂર નથી. પણ અલ્ટિમેટલી દરેકની મજબૂરીઓ દરેક સ્ટેજ હોય. આપણું કામ છે, તમે બધા અત્યારે બેઠા છો, એક તો માતા પિતાને મારે કેવું છે ખૂબ સંઘર્ષ કરશે દીકરા દીકરી, એમને સંઘર્ષ કરવા દેજો, પરીક્ષા આપવા દેજો, અને પછી અપેક્ષાઓ ન રાખતા તું પીએસઆઈ બનીને જ આવજે કે લોકરક્ષકમાં આવી જ જજે. ઘણા 1 માર્ક્સ માટે પણ લઈ જશે. મારા ઘણા એવા મિત્રો આવે સાહેબ કે 1 માર્ક્સ માટે રહી ગયા છે. કાંઈ વાંધો નહીં, ઈશ્વર તમને લોકરક્ષક નહીં પીએસઆઈ બનાવવા માંગતા હશે. ઘણા એવા છે કે જ્યાં લોકરક્ષકમાં રહી ગયા છે એ પીઆઈમાં આવી ગયા ડાયરેક્ટ. બોલો, મારી પાસે ઘણા આવે છે, મને કે સાહેબ હું લોકરક્ષકમાં રહી ગયો તો પણ પીઆઈમાં આવી ગયો ડાયરેક્ટ. ઈશ્વર ખૂબ રસ્તા ખોલતો હોય છે. એટલે માતા પિતા એને સપોર્ટ કરે. ટ્યુશન ક્લાસીસ વાળાને મારી વિનંતી છે ફી ઘટાડી દેજો થોડી, બહુ ફીઓ લોસ તો બહુ. એટલે એ છે, હોસ્ટેલોમાં રહેતા હોય છે, કોન્સ્ટેબલોમાં મને ખબર છે એકમાં નીચે સુધી સુઈને બધા બિચારા કરતા હોય છે તૈયારી. અને જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે તો રેલવે સ્ટેશનથી માંડીને ઠેર ઠેર જગ્યા ઉપર પોલિટિકલ પાર્ટીઓ કરવું જોઈએ. જોકે મેં તો ચાલુ કરાવ્યું છે, જ્યારે જવાનું હોય ત્યારે સેન્ટરો ખોલી દઈએ, રહેવાની ખાવાની વ્યવસ્થા 1 દિવસ માટે. એટલું તો કરી શકીએ આપણે બધા, એટલે એ પણ કરીએ છીએ. પછી એસટીના ભાડા હોય સરકારે માફ કરી દેવા જોઈએ, આવું બધું કરવું જોઈએ બધાએ. પણ અલ્ટિમેટલી આપણે જે કરવાનું છે એ છે કે 15 લાખ અરજીઓ આવી ગઈ છે ગુજરાતમાં. મને એક કિસ્સો યાદ આવે છે, આમ તો ના કહેવાય કારણ કે અહીંયા મારે કહેવાનું થતું નથી, પણ કઈ એટલા માટે દઉં કે તમને જરાક એમ થાય કે ના સુદાનભાઈ
એ રોલમાં પણ એણે નિષ્ઠાપૂર્વક, જે રોલમાં આપણે હોઈએ ને સાહેબ, એ રોલમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું એ આપણી ફરજ છે. પેપર લીક થયું એટલે મને એવું થયું કે યાર પેપર લીક થાય છે યાર, આ તો બિલકુલ ચાલાવી ન લેવાય. હું આમ સોફિસ્ટિકેટેડ વ્યક્તિ, ક્યાંય ઝઘડામાં મારું નામ ન હોય, ક્યાંય મને હલ્લા બોલ ગમે નહીં, હું મુદ્દા આધારિત ચાલનારો વ્યક્તિ. પણ એકવાર નક્કી કર્યું કે યાર આ તો ન ચાલે, હાલો આપણે વિરોધ કરીએ. પોલિટિકલ પાર્ટીમાં ગયો એટલે વિરોધ કરીએ. વિરોધ કર્યા અને જેલ આવી ને જેલમાં ગયા અને આક્ષેપો થયા ને બધું મને બધાને ખબર છે. પછી મને એક વિચાર આવ્યો હતો કે 10-10 લાખ ઉમેદવારો છે, એના માતા પિતા, કેટલું બધું થાય, એના કાકા કાકીને બધું ઘણું, એટલે 1 કરોડ લોકો થાય. 1 કરોડ લોકોના ને તો એવું થશે ને કે ઈસુદાનભાઈ ને આખી ટીમે મારો અવાજ ઉઠાવ્યો એમ. પણ અઘરું એ છે, ચૂંટણી આવે એટલે ભૂલી ગયા કે ઈસુદાનભાઈ ત્યાં માર ખાધી હતી, ઈસુદાનભાઈ જેલમાં ગયા હતા આપણા માટે. તમે તો જો, હું એમ નથી કહેતો, હું કઈ આમાં પડતો નથી. મારું કહેવાનું એવું છે કે જે વ્યક્તિ જે સ્તરે તમારા માટે કોઈક લડતો હોય તો ખાલી એટલું કહો ને કે ના ના સાહેબ સારું તો કર્યું, બહુ થઈ ગયું. ઘણા લોકો એમ કે ભાઈ એ વાત સાચી ઈસુદાનભાઈ, પણ અમને તો આ ગમે, એટલે મેં કાંઈ વાંધો નહીં, એ તો ચલાવે. તો આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે છે 4 મહાનુભાવો. પણ પહેલા સવાલ લઈ લઈએ. ભારતમાં સોનાની ખાણ કયા રાજ્યમાં આવેલી છે? એટલે એ સોનાની ખાણ મને ખબર નથી. આ તો એ મધ્યપ્રદેશ, બી મહારાષ્ટ્ર, સી કર્ણાટક ને ડી છત્તીસગઢ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. છેલ્લા 5 જે પસંદ કરેલા હશે, જે વેલા તે પેલા વધારે હોય છો, એટલે આ લોકો મારી ટીમ પાછી એવી કરે છે સાહેબ, વેલા આવે ને એને પેલા પસંદ કરી લઈએ. એટલે ફટાફટ મોકલવા માંડો. છેલ્લા 5 નામો હું બોલીશ અને નામ આવી જાય તમારા જ્ઞાનથી ટીવીમાં, એ સારું કહેવાય. ઘણા લોકો ટીવીમાં નામ આવે 2 રીતે જ આવે, કાં તો તમે બહુ સારું કરો તો આવે, અને કાં કોકની બૂચ મારો તો આવે. શેર માર્કેટ ઉઠાવી દો તમારા ટીવીમાં નામ આવે, તમે કોઈ ખરાબ કાર્ય કરો. પણ જ્ઞાનવર્ધક તમારું ટીવીમાં નામ આવે ને એ સાચું નામ, એટલે આ જે નામ તમારું આવે ને એ સાચું છે એમ માનીને ચાલો. તો 4 મહાનુભાવો જોડાઈ ગયા છે એવું મને લાગે છે. 4 જોડાઈ ગયા છે. યુવરાજસિંહ જાડેજા છે, વિદ્યાર્થી નેતા છે. કિંજલબેન દેસાઈ છે, વિશ્લેષક છે. વિનોદભાઈ પંડ્યા છે, આરટી એક્ટિવિસ્ટ છે. અને પ્રદીપભાઈ ભટ્ટ નિવૃત્ત પોલીસ અધિકારી છે. 4 મહાનુભાવોનું સ્વાગત છે. શરૂઆત યુવરાજસિંહજી તમારાથી કરીશ કે 12,000 જેટલી અરજી અને એટલે 12,000 જેટલી જગ્યા, 15 લાખ જેટલી અરજી, શું કે છે આ પિક્ચર? હજી પિક્ચર તો હજી કહેવાય ને અધૂરું છે. હું તમને એક દાખલો હજી યાદ અપાવું. 2018 માં તલાટીની જગ્યા બહાર પડી હતી 3,000 અને ફોર્મ ભરાણા હતા 32 લાખ ફોર્મ ભરાણા હતા. 3,000 જ જગ્યા હતી અને જેમાં 12 પાસ ઉપર આ ભરતી કરવાની હતી અને ભરતી પૂર્ણ થઈ 2023 માં. હવે વાત તમારી આ પોલીસ ભરતીની કરું કે આ જે તમે જ્યારે પોલીસ ભરતીની જે વાત કરી રહ્યા છો એની જાહેરાત ક્યારે થઈ હતી? એની જાહેરાત પહેલા વહેલા થઈ હતી 2022 ની જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે કે અમે પોલીસ બેડામાં જે જગ્યાઓ ખાલી છે એમાં 12,000 ની ભરતી કરીશું. પણ એ વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, એમાં કોઈ જ જગ્યાએ વિધાનસભાની ચૂંટણીમાં થઈ ગયા પછી એ કોઈ પણ બાબત એમાં આવી નહીં. એટલે પછી 2023 થઈ તો 23 માં જયારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જયારે મોરબી ની મુલાકાત હતા ત્યારે એને જાહેરાત કરી કે 2023 ના અંત સુધીમાં આ ભરતી પૂર્ણ કરવામાં આવશે અને 2023 ના અંત સુધીમાં અમે નિમણૂક પત્ર આપી દેશું. 2023 નું જયારે બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે જયારે વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે વિધાનસભાના સત્ર ઉપરથી જાહેરાત કરવામાં આવી કે પોલીસ બેડામાં અમે આ 12,000 જગ્યાઓ ભરીશું. પણ 2023 પણ જતું રહ્યું, એ પોલીસ બેડામાં જગ્યા ભરાણી જ નહીં. હવે પછી એવું 2024 જયારે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કર્યો, હાઈકોર્ટે જયારે સુઓ મોટો દાખલ કર્યો ત્યારે પોલીસ વિભાગ પાસે પૂછવામાં આવ્યું કે તમારે કેટલી જગ્યા ખાલી છે અને ક્યારે તમે ભરશો. ત્યારે આ 2024 ના 3જા મહિનામાં જયારે સુઓ મોટો દાખલ થયો ત્યારે એમાં એફિડેવિટ કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા કે અમારા પોલીસ બેડામાં લગભગ 28,000 જેવી જગ્યાઓ ખાલી છે, જેમાં 12,000 જેવી જગ્યાઓ અમે ભરીશું. અને તમે જોવો ત્યારે 2024 માં આના ફોર્મ ભરાણા. આ છે આ ભરતીનો ઇતિહાસ. હજી સુધી
એમાં ભરતીની તારીખોની ઘણી બધી વિસંગતતાઓ છે. એમાં જોવા જઈએ તો આ વર્ષના અંતમાં હજી તો ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે. ફિઝિકલ પછી પ્રિલિમિનરી પરીક્ષા હોય છે, મુખ્ય પરીક્ષા હોય છે. એટલે મને એવું લાગે છે કે 2022માં જેની જાહેરાત થઈ ને એ લગભગ પૂરી થતા 2025 અથવા તો 2026ના સ્ટાર્ટિંગમાં ઓર્ડર મળશે. આ છે ભરતીનો ઇતિહાસ, આ છે લાલિયાવાડી. અને તમે જે બેરોજગારીના આંકડા આઈસુદાનભાઈ જે વાત કરી ને કે બેરોજગારીના આંકડા સરકાર 4 લાખ બતાડે છે અને પછી કહી શકાય કે આ રીતે જે સરકારી, અર્ધ સરકારી, બિન સરકારીની જે વાત થાય છે તો તેમાં પણ કહેવાનું કે સરકાર સાચી રીતે બેરોજગારીના આંકડા દેખાડતી જ નથી. સરકારે ખરેખર બેરોજગારીના આંકડાની સાથે સાથે એ આંકડા વિધાનસભાના ફ્લોર ઉપર આપવા જોઈએ કે અમે કેટલી રોજગારી આપી. દરેક વખતે આપણે બજેટ રજૂ કરીએ છીએ તો બજેટ રજૂ કરવા કરતા મને એવું લાગે છે ઈસુદાનભાઈ કે સરકારે રિપોર્ટ કાર્ડ રજૂ કરવું જોઈએ. રિપોર્ટ કાર્ડ કે આ વર્ષમાં અમે બજેટમાં આટલી જાહેરાત કરી હતી, ગયા વર્ષે બજેટમાં 15 લાખ લોકોને રોજગારી આપવાની જાહેર કરી હતી, તો એ આ વર્ષે બજેટમાં એને આપવું જોઈએ કે 15 લાખ રોજગારીની અમે જાહેરાત કરી તો 15 લાખ રોજગારી ક્યાં આપી. એટલે દરેક વખતે ભરમાવો, ભટકાવો અને ભડકાવોની આ બધી બાબતોમાં વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો કચ્ચર ઘાણ નીકળી રહ્યો છે. એટલે આ તમે જે પોલીસ ભરતીની વાત કરો છો ને એ પોલીસ ભરતીની જાહેરાત તો 2022માં થઈ હતી. હજી 2024માં તો ખાલી ફોર્મ ભરાણા છે. 2025માં તો પરીક્ષા આવશે અને 2026માં એને નિમણૂક પત્ર મળશે. એટલે થઈ પંચવર્ષીય યોજના, બીજું કશું જ નથી આયુષ્માનભાઈ. પણ હજી આમાં એક વસ્તુ એડ કરી દઉં. ઈશ્વર કરે, ભગવાન કરે, કોઈ બુચુસીઓ આમાં હાથ નો નાખે, નહીં તો પછી આપણે બધા હેરાન થઈ જશું. પાછા દીકરા દીકરીઓ ખૂબ હેરાન થઈ જશે પેપર લીક. એના માટે કોમ્પ્લીટ સિસ્ટમ જોઈએ ને, ફૂલપ્રૂફ સિસ્ટમ જોઈએ. સરકારે ક્યાં ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવી? આટલા પેપર ફૂટ્યા ગુજરાત રાજ્ય સરકારમાં 24 અને હમણાં જ ગયા 15 દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BCA સેમ 5 નું પેપર ફૂટ્યું, સેમ 4 નું. તો આપણી પાસે એવી કઈ કોન્ક્રીટ સિસ્ટમ ખરી કે જેને કારણે આપણે પેપર લીકેજ રોકી શકીએ? પેપર લીકેજ નો કાયદો પણ આપણે હજી સુધી કોઈ પર ઇમ્પ્લિમેન્ટ નથી કરી શક્યા. એટલે જે કાગળના વાઘ છે ને, કાગળના વાઘ ઈ જ ખાલી બરેડા પડે અને ખાલી કહેવાય ને કે કાગળ ઉપર કાયદો બને છે અને કાગળ ઉપર જ રહે છે. એટલે આપણે ક્યારેય બોધપાઠ લીધો નથી ભૂતકાળમાંથી આપણે કોઈ બોધપાઠ લઈને એક્શન લીધા નથી, કોઈ દાખલો બેસાડ્યો નથી. એટલે બુચસિયા છે ને ફળી ફૂલે છે. આ બુચસિયાઓને બળ કઈ રીતે મળે? ગુજરાત રાજ્ય સરકારમાં એક પેપર ફૂટે અને જો એક્શન લેવાઈ ગયા હોત તો બળ ન મળ્યું હોત. 24 પેપર ફૂટે, હજી પણ નીતિ રીતે તો એ જ ચાલે આવે છે. બહુ ચિંતાનો વિષય છે. હમણાં તો નીટમાં ઘા કર્યું. બોલો હવે અમારા આ દીકરાઓને કેમ માહિતી આપનાર એવું જ હતો. ચાલુ પેપર હતું 2 થી 5 નું અને મેં કીધું કે 4 ને 12 મિનિટે આ પેપર લીક થયું છે. જ્યારે આ કેન્દ્ર સરકારની પરીક્ષા NTA દ્વારા લેવામાં આવતી પરીક્ષા, એમાં પણ માહિતી તો કેને દેવાની કે વિદ્યાર્થીને, કે વિદ્યાર્થીએ માહિતી દેવાની કે આ પેપર લીક થયું છે, તમારી ઉપર તપાસ કરો. બાકી એ તો સ્વતઃ સંજ્ઞાન લઈ અને કોઈ જાતની તપાસ સરકાર કરતી હોય એવું તો બનતું જ નથી કે. બિલકુલ, બહુ જ અગત્યની મુદ્દો છે. એક દર્શક મિત્ર લઉં પછી બીજા મહાનુભાવો પાસે જાઉં. અમદાવાદથી સુનિલભાઈ જોડાયા છે. જી સુનિલભાઈ. સુનિલભાઈ નો મને લાગે છે કટ થઈ ગયો. રામજીભાઈ રાજકોટ થી. જી રામજીભાઈ. જય માતાજી સુદનભાઈ. જય માતાજી. એ મેં કીધું યુવરાજભાઈ ને જય માતાજી. તો આપડા વિદ્યાર્થી ના મસીહ છે, યુવરાજભાઈ ને જય માતાજી કહે. બરોબર છે, બરોબર છે. હવે આ પેપર ફૂટેલા નથી, આ ફૂટે આખી સરકાર ફૂટેલી. ચાયણી જોઈ, ચાયણીમાં કેટલા દીના ઈ ઓછા પડે. આ સરકારે અવાજ તમારો કેમ ગયો? હાલો. હા હાજી બોલો બોલો. એ આખી ચાયણી યુવરાજભાઈ જય માતાજી. હવે આ શું છે? ચાયણી જેટલી છે ને એટલી આ ફૂટેલી છે. આખી ભાજપ સરકાર ફૂટેલી છે. સુદનભાઈ કરે ભગવાન તો જો આ સરકાર નો આવે તો નકર તો આ જિંદગી બગડી જાય. આ લોકો હાલો. જી 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 રામજીભાઈ જી. ના બરોબર છે, તમારી લાગણી છે. ખૂબ ખૂબ આભાર. બધાના રોષ પોતપોતાની લાગણીઓ હોય, પણ હું અહીંયા બેઠો છું તમારા ભાઈ તરીકે બેઠો છું, એટલે કોઈ પોલિટિકલી આમાં હું કોઈ કોમેન્ટ નહીં કરું. સુનિલભાઈ અમદાવાદથી જોડાઈ ગયા. જી સુનિલભાઈ. હેલો. હાજી. હા, મારે એ કેવું છે ડિબેટમાં કોઈ ભાજપ વાળાનું બેસાડો તો સારું. પોલિટિકલી આપણે કરતા નથી, કરી લીધું પોલિટિકલી, હવે નોન પોલિટિકલ કરીએ છીએ. હેલો. હાજી. હું એમ કહું છું કે આ
ભાજપ વાળા બેસાડો તો આપણને કઈ ખબર પડે કે આ શું કરશે આ લોકો. પોલિટિકલી ચર્ચા કરીશું ને તો પછી ઝઘડવામાં જ રહી જાય. એટલે આપણે છે ને નોન પોલિટિકલ મુદ્દા આધારિત કરીએ છીએ, એટલે બધા તમે જો શાંતિથી ડિબેટ પૂરી થઈ જાય છે. પણ સુનિલભાઈ, તમારો લાગણી છે, ખૂબ ખૂબ આભાર. પ્રદીપભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે પોલીસ અધિકારીઓ નિવૃત્ત થતા હશે, નિવૃત્ત થતા હોય અને માની લો કે અત્યારે 5 કોન્સ્ટેબલની જરૂર હોય એક પીએસઆઈ ને એક થાણામાં, તો 3 રિટાયર થઈ ગયા હોય, પછી 2 ઉપર લોડ આવે, ભરતી થાય નહીં, તો ખરેખર કેટલી જગ્યાઓ જોઈએ? માની લો કે હમણાં યુવરાજભાઈએ કીધું કે 28,000 તો ખાલી છે, 12,000 સુવો મોટો કરે ત્યારે ભરવા નીકળ્યા છે, ભરતી કરી નથી. તો જે લોકો હોય પછી એ જવાબ શું આપશે? માની લો તમે મારી પાસે જ 20-25 જણા, તમારી પાસે તમે ડીવાયએસપી તરીકે હો અને રોજ 50 ફોન આવે, 51માં ફોનમાં તમે પણ, કારણ કે તમારે 2 કાન જ છે, 2 આંખો છે, તમારી એક લિમિટેશન આવી જશે. પછી એમ કહે છે કે આ તો પ્રદીપભાઈ તો કઈ જવાબ જ નથી આપતા, ઈસુદાનભાઈ તો કઈ જવાબ જ નથી. આવું પણ થતું હશે. શું આખી પ્રક્રિયાને કઈ રીતે જુઓ છો? કેમ સિસ્ટમ કેલેન્ડર ન પડે? ભાઈ આ 5 ગયા, આ ડિસેમ્બરમાં રિટાયર થાય છે તો નવેમ્બર પહેલા એ ભરતી પરીક્ષા પૂર્ણ થઈ જાય, ડિસેમ્બરમાં એપોઇન્ટમેન્ટ થઈ જાય. જી, અને આમ સંખ્યાબળ કેટલું હોવું જોઈએ થાણામાં? આપની વાત જે છે એની સાથે હું આંશિક રીતે સહમત છું કે રિટાયર થાય એ પ્રમાણે સ્ટાફ પણ નવો આવતો હોવો જોઈએ. પરંતુ આપણે નજીકના ભવિષ્યમાં જોઈએ છે, છેલ્લા 10 વર્ષની અંદર તો હું જોઉં છું કે એટલી મોટી પ્રમાણમાં ભરતીઓ થાય છે કે જે અગાઉના વર્ષોમાં જો તો 5-5 વર્ષે 10-10 વર્ષે ભરતી પ્રક્રિયા થતી હતી, અને એક ભરતી પ્રક્રિયામાં કોર્ટ કચેરી ને એ રજૂઆતો ને એને પરિણામે બીજા 2-3 વર્ષ ખેંચાઈ જતા હતા. તો એ પરિસ્થિતિ અત્યારના હાલમાં નથી જોવા મળતી. આપણે અત્યારે જોઈએ છે નવી ભરતી, તમે દરેક ડિપાર્ટમેન્ટમાં જોજો, દરેક જગ્યાએ જોજો, નવી ભરતીના જે બી કર્મચારીઓ છે એ ઘણી સંખ્યામાં આપણને જોવા મળશે. એક વસ્તુ સાચી છે કે રિટાયરમેન્ટની સંખ્યા પણ વધી છે, અને સાથે સાથે આપણે અત્યારે જોઈએ તેમ ભરતીની પ્રક્રિયા પણ સતત ને સતત વધી જાય છે. એમાં જે પોલીસની ખાસ કરીને વાત કરી, જો પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે માનનીય હસમુખ પટેલ સાહેબ છે એમની અધ્યક્ષતામાં જે રચના થઈ છે અને એના દ્વારા જે કાર્યવાહી થાય છે હવેની જે બી પ્રક્રિયાઓ પોલીસ ભરતીની, એ બહુ નિસંદેશ પ્રમાણે આ જાતના ખૂબ જ પ્રમાણિકપણે થાય છે, અને એમાં જનરલી કોઈ ભ્રષ્ટાચારને કે બીજી ગેરરીતિને કોઈ અવકાશ મને જોવા મળતો નથી. હવે જે ભરતી પ્રક્રિયા છે, જે હું એમ માનું છું વ્યક્તિગત રીતે કે તમે જ્યારે મોટા પ્રમાણમાં એક સાથે બધી ભરતી કરી નાખશો તો મોટા પ્રમાણમાં તમે ક્વોન્ટિટી લેશો તો તમારે ક્વોલિટી આરે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. હું એમ માનું છું કે જે બી ભરતી થાય એ પદ્ધતિસર તબક્કાવાર હોવી જોઈએ, અને એમાં સારી ક્વોલિટીના જે બી જવાબ જે બી છે કોમ્પિટેટર, જે બી આમાં નિમણૂક માટે જે બી રજૂઆતો કરે છે કે જે અરજી કરે છે એવા જે બી ઉમેદવારો છે એને પૂરેપૂરી તક મળવી જોઈએ. અને સાથે સાથ જેને ઉંમર થાય છે અને નવા ઉમેદવારો ઉમેરાતા જાય છે સમય પ્રમાણે, આ જે વસ્તુ છે તમે બધી જગ્યાઓ ભરતી કરી લેશો તો એક સરકારી કર્મચારીને ઓછામાં ઓછા 30 થી 35 વર્ષ સુધી એ જગ્યા રોકાઈ જાય છે. તો એમાં જો બધી ભરતીઓ, આજે વસ્તુ હું એમ કહું કે આગળ તમે 2 મહિનામાં બધી ભરતી કરીને ચલો કરી નાખીએ, તો શું બીજી બધી ભરતી પ્રક્રિયાઓ બંધ થઈ જશે? નવા વર્ષોમાં નવા કોઈને તક નહીં મળે. પરંતુ જે બી તબક્કાવાર પ્રક્રિયા છે એ સતત ચાલુ રાખવી જોઈએ. જેમ જેમ સમય જાય છે એમ સરકારી કર્મચારીઓનું કામ પણ વધે છે અને કર્મચારીઓની સંખ્યા પણ વધારેની જરૂરિયાત ઊભી થાય છે. એક પોલીસ સ્ટેશનમાં કેટલી જરૂરિયાત છે? પોલીસ સ્ટેશનમાં જો પોલીસની કામગીરી એવી છે તો ગમે એટલી પોલીસ તમે રાખો તો બી ઓછી ઘણી વાર પડે છે, અને ઘણી વાર ઘણી પોલીસ હોય તો એની પાસે ઘણું કામ નથી હોતું. આજે વીઆઈપી બંદોબસ્ત હોય છે તો ઘણી બધી પોલીસને તમારે કામે લગાડવી પડે છે. ઘણા રાયોટ થાય છે, ઘણા એક્સિડન્ટના બનાવો કે ઈજાતનું હોય છે ત્યારે એકાએક માણસોની જરૂર પડે, ઘણા ફાયર થાય છે ત્યારે અમુક જે બી છે ત્યારે બનાવો બને છે એ પ્રમાણમાં પોલીસની જરૂરિયાત ઘણી વાર વધી જાય છે અને ઘણી વાર પોલીસની જરૂરિયાત ઓછી હોય છે. ત્યારે જનરલી નાઇટ્રોન છે, સામાન્ય રીતે પ્રક્રિયા જે બી રૂટીન ડ્યુટી છે એ પ્રમાણે આ જાતના તમે જો ડ્યુટી લેવામાં આવે તો આ જાતના હું માનું છું પોલીસનું સંખ્યાબળ પૂરું છે. પરંતુ જ્યારે કોઈ જાતના બનાવો બને છે ત્યારે પોલીસની એકાએક જરૂર પડે છે, અને પરિણામે આ જાતના આપણને પોલીસની આપણને ખામી હોય કે જરૂરિયાત હોય કે ઓછી પડે છે ત્યારે એવું લાગે છે. પરંતુ એ શોર્ટ ટર્મ માટે હોય છે. પરંતુ કાયમી ધોરણે આટલી પોલીસ હોવી જોઈએ એ માન્યતા સાથે હું સહમત નથી.
ઓકે. ખાસ કરીને આટલા બધા મોટા અત્યારે વાહન વ્યવહાર ઝડપી થઈ જાય છે. એક જગ્યાએ જો પોલીસની જરૂરિયાત હોય તો બીજેથી પણ પોલીસ ફોર્સ આપણે મંગાવી શકીએ છીએ. પરંતુ હું માનું છું કે પોલીસની જે બી ભરતી છે કે કોઈ બી સરકારી કર્મચારીઓની ભરતી છે એ તબક્કાવાર થવી જોઈએ. નવા ઉમેદવારોને તક મળવી જોઈએ અને સાથે સાથે જે પ્રમાણમાં પોલીસની અને જે બી સરકારી કર્મચારીઓની જરૂરિયાત છે એ પ્રમાણે તબક્કાવાર બિલકુલ. જો ભરતી થાય તો દરેકને અજરના પૂરતો બિલકુલ અવકાશ મળતો હોય છે. બિલકુલ બિલકુલ. મનોજભાઈ વિરમગામથી જોડાયા છે. જી મનોજભાઈ. હાજી સર, નમસ્તે. નમસ્તે. હાજી, મારો અવાજ આવે છે સર? આવે છે. હાજી, ઈશુદાન સર, હું તમારો બહુ જૂનો ફ્રેન્ડ છું. વીટીવી માં તમારું આવતું હતું ત્યારથી હું તમારો એક એપિસોડ જોઉં છું, મગફળી કાંડ થી માંડીને ઘણા બધા. થેન્ક યુ. બરાબર સાહેબ, તમારા જેવા માણસોની તો ખૂબ જરૂર છે, તેમજ યુવરાજસિંહ જેવાની જરૂર છે. મારું એક કેવું છે કે ભાઈ ભગતસિંહ વયા જાય પછી જ અમને યાદ કરવાના છે સરદાર પટેલ, કે અત્યારે અમારો ભગતસિંહ યુવરાજસિંહ જેવા વ્યક્તિ જ ભગતસિંહ છે. બરોબર છે. હવે સાહેબ હું મુખ્ય મુદ્દે આવું છું. અત્યારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોની તો પરિસ્થિતિ ખૂબ જ બહુ જ ખરાબ છે. એનું રીઝન છે કે અત્યારે જગ્યાએ 66 કેવી આઉટસોર્સિંગ ખુલેલા છે. એની અંદર કોઈ કંપનીનું કોઈ સ્ટાન્ડર્ડાઇઝ નથી, કોઈ અધિકૃત કંપની નથી. ધારો કે જીઈબી નો સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર રિટાયર્ડ થાય અથવા તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર રિટાયર્ડ થાય એટલે એની કંપની ખોલીને બેસી જાય. ધારો કે એનું નામ છે જસુભાઈ બાબુજીભાઈ પટેલ, તો JBP કોઈનું નામ એડજસ્ટ ન કરતા મીન્સ કે મેં મારી રીતે બનાવેલું છે પણ આવી રીતે નામ કરીને JBC કંપની ચાલુ થઈ જાય. એને 3 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપે, પછી એ કોઈ નિયમ અનુસાર ભરતી કરતો નથી. એ લાગવગશાહી અનુસાર ભરતી કરે. ધારો કે ગામમાં મુખીનો છોકરો હોય, ગામમાં બાહુબલીનો છોકરો હોય તો એને લઈ લેવામાં આવે. અને પગાર જોવો તો એનો જેને કહેવાય કે પગાર બોલો તો કડિયાનો પણ જાજો હોય. હવે બીજી એક વાત કરું તો એ સાથે સાથે શું કરે કે 3 સબસ્ટેશનમાં નામ એના ચાલતા હોય જે ઇલીગલી છે. 24 કલાકના વારા કરી આવે એટલે એને 3 દિવસનો ગેપ મળે. તો એ બીજા સબસ્ટેશનમાં નોકરી કરે, ત્રીજામાં નોકરી કરે અને અમુક જગ્યાએ તો નોકરીમાં ન જાય. એ નોકરી કોણ કરે? એ નોકરી કરે ત્યાંનો ચોકીદાર. અને કોઈ પણ હવે બીજું કે આઉટસોર્સિંગ હોય તો છાપામાં એડવર્ટાઇઝ આવે કે ભરતી તો હોવી જોઈએ ને, યોગ્ય ઉમેદવાર કે પર્સન્ટેજ પ્રમાણે તો હોવી જોઈએ ને. પર્સન્ટેજ કશું નહીં. તમે પૂછો તો સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર એમ કે તમારે તો 3 દિવસની રજા આવે, મહિનાના 7 દિવસની નોકરી થાય, 24 કલાક ભલે તમે કરો પણ રાત્રે તો સુઈ જાઓ છો. હવે બીજું કે ફ્રેશર્સ પણ લેવામાં આવે છે. ફ્રેશર્સ લેવામાં આવે કઈ જ આવડતું નથી, જેથી કરીને વાડીઓ વાળાની ઓલી શું કહેવાય મોટરો પણ બળી જાય છે. આનું તો ભોગવવું પડે છે બધાને. હવે તો આવ્યું છે કંપનીના આઉટસોર્સિંગ મીટર, જેનો હોબાળો અત્યારે વડોદરાના પાદરા શહેરમાં થઈ ગયો. સ્માર્ટ મીટર ડબલ અત્યારે ચાર્જ આવે સાહેબ. બીજું કે હવે જાવું તો જાવું ક્યાં સાહેબ? બીજું હું તમને એક વાત કરું કે આઈટીઆઈ આઉટસોર્સિંગ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તદ્દન હંગામી ધોરણે ભરતી થાય છે. એમાં પણ લાગવગ એને કહેવામાં આવે છે ગેસ્ટ લેક્ચરર. એને રોજમદું મળે છે. ઈશુદાન સર, એને રોજમદું મળે છે. હવે રોજમદું એટલે કેવી રીતે કે રોજ જેમ કડીઓ રોજ કરે એમ 430 રૂપિયા 14,040 થી વધુ નહીં તેવું રોજ મળે. હવે એનો એક્સપિરિયન્સ તો કાઉન્ટ થતો જ નથી. હવે એને પછી વર્ષ પૂરું થાય, અમારું કોવિડ ટાઈમ દરમિયાન આઈટીઆઈમાં રહેલા તમામ ગેસ્ટ લેક્ચરોને એકારે છૂટા કરી દેવામાં આવ્યા. કોઈ પગાર બગાર દેવામાં આવ્યો નહીં મહિનાનો. અને એની તગલકશાહી જે પ્રિન્સિપાલો એના હાથમાં હોય. હવે તમે ધારો કે તમને એમ કે 6 કલાક લેક્ચર હોય પણ 6 કલાક કોઈ પણ માણસ લેક્ચર લઈ શકે નહીં એઝ પર રૂલ હાઈસ્કૂલમાં. તો હવે એની અંદર ધારો કે હોશિયાર પ્રિન્સિપલ હોય તો એની અંદરથી ફૂદકા કાઢે. બિલકુલ મનોજભાઈ, તમારી પીડા મને આ બધી ખબર છે. મને બધી આજે આ બધું અમે જોયું છે. એટલું નહીં, 8.5 લાખ આઉટસોર્સિંગ કર્મચારીઓ છે, 8.5 લાખ. અને એક એજન્સી એવા લોકો પાસે છે કે જે 250 કરોડનો ટર્નઓવર ધરાવે છે. ઓફિસ જાઓ ને તો મહેસાણાના એક ખોબલીમાં ઓફિસ ચાલુ બંધ હોય. મને બધી ખબર છે સાહેબ, બધી ખબર છે. અને આના માટે આ લોકો માટે પણ મેં જેટલું મારાથી અવાજ ઉઠાવવાનું હતું ને જે તે વખતે ત્યારે ઉઠાવ્યું હતું. મેં આ પગલું ભર્યું, મને શોખ ક્યારે હતો જ નહીં. ઈશ્વરે બધું આપી દીધું છે. આ બધી પીડા માટે જ મારે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પગલું ભરવું પડ્યું હતું, જે મારાથી અહીંયા ન કહેવાય છતાં કહું છું રાજનીતિમાં એન્ટ્રી કરી હતી એ આ પીડાઓ માટે. પણ જે ઈશ્વર કરે એ સારા માટે જ હોય. જે દિવસે જનતા જાગૃત થશે ત્યારે એને સારા વ્યક્તિઓ મળશે. આ બહુ લખી લેજો. કારણ કે આઉટસોર્સિંગમાં જાઓ એટલે પેલા તો ST SC OBC નું આરક્ષણ નીકળી જવાનું ઓટોમેટિકલી. પછી ત્યાં ક્વોલિટી જળવાશે નહીં. પ્રદીપભાઈએ કીધું કે ભાઈ બધી ભેગી ન ભરતી કરવી, બરોબર છે,
પણ 28,000 ની બાકી છે ને ભરતી જ 2022 થી નથી પડી, તો પછી ક્યાંક તો કરવી પડશે ને તબક્કાવાઇઝ ભરતીઓ ચાલુ જ રહેવી જોઈએ, કેલેન્ડર બરપવું જોઈએ. તો ચૂંટણીમાં કેમ આપણે 5 વર્ષ પૂરા નથી થવા દેતા ભાઈ? ચૂંટણીમાં કેમ? તમારે ને મારે ચૂંટણી લડવી છે એટલે ફોર્મનો ટાઈમ આવી જાય, ભરવાનો ટાઈમ આવી જાય, ચૂંટણીનો દિવસ આવી જાય અને ગણતરીનો આવી જાય કે ઈશુદાનભાઈ હાર્યા જીત્યા, તો આ લોકોએ શું ગુનો કર્યો? અને આપણે તો કોઈ ક્વોલિફિકેશન નહીં, ઈશુદાનભાઈ અભણ હોય તો ચાલી જશે, આઠ ચોપડી હશે તો ચાલી જશે. આમાં બધું ક્વોલિફિકેશન આપે છતાં એમને અન્યાય. સિસ્ટમમાં બદલવાની જરૂર છે, બદલાવાની જરૂર છે. એક આમ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હજી એક દર્શક મિત્રો લે પછી બીજા મહાનુભાવો પાસે જાઉં. મથુરભાઈ જોડાયા છે. જી મથુરભાઈ. જી સાહેબ, નમસ્કાર. નમસ્કાર. હવે પોઈચામાં જે આહિર પરિવારના 7 હા, લોકો તણાયા છે નર્મદા નદીમાં ગઈકાલે. ભગવાન એમના આત્માને શાંતિ આપે અને આપણે સૌ પ્રાર્થના કરીએ. ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. જી બોલો બોલો. એમાં એ જે 7 લોકો તણાયા છે એમાંથી 3ની ડેડ બોડી મળી છે, પણ એ આપમેળે તણાઈને ડેડ બોડી ઉપર આવી સપાટી ઉપર ત્યારે મળી છે. આજે 2 દિવસ પૂરા થઈ ગયા. તંત્ર દ્વારા ખૂબ ઢીલી કામગીરીને કારણે કે સરકાર પાસે અપૂરતી સુવિધાઓને કારણે જે તંત્રનો આપણને જે પ્રકારે સહયોગ મળવો જોઈએ અને આ બોડીઓ શોધવામાં જે પરિણામ મળવું જોઈએ એ પરિણામ હજી સુધી તંત્ર દ્વારા મળ્યું નથી. આ તો કુદરતી રીતે શોધખોળમાં 3 ડેડ બોડી તો મળી છે લગભગ શોધખોળમાં. હા, શોધખોળમાં નથી મળી. આપને જયારે ઉપર આવી બોડી અને ત્યારે કંટ્રોલ રૂમમાં ત્યાંના કોઈ સ્થાનિક લોકોએ ફોન કર્યો અને એ બોડીની તપાસ થઈને મળી. એ રીતે તંત્ર દ્વારા શોધખોળ દરમિયાન કામગીરી કહેવાય તો એમાંની એક પણ બોડી મળી નથી. એટલે આપના માધ્યમથી હું સરકારશ્રીને તંત્રને પણ વિનંતી કરું કે વહેલામાં વહેલી તકે આ બોડીઓ મળી જાય એવો પ્રયાસ કરવામાં આવે અને તંત્રની કામગીરી હજી વધારવામાં આવે. ટૂંકમાં બિલકુલ બિલકુલ. હું મુખ્યમંત્રીશ્રીને પણ અપીલ કરું છું કે મુખ્યમંત્રીશ્રી પોતે આમાં આદેશ આપે, કારણ કે આપણા સંતાનો છે આપણા રાજ્યના, અને આ તો બહુ દુઃખદ ઘટના બની છે. આપણે બધાએ ખાલી ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરીએ, વાત બરોબર છે, પણ એમના પરિવારજન જો એમ કહેતા હોય કે બરોબર નથી થઈ રહ્યું હજી શોધખોળ, તો તંત્રને પણ મારી વિનંતી છે, ત્યાંના ડીએમ અને અધિકારીઓને પણ એને જે ફોર્સ લગાડવી પડે તરવૈયાથી માંડીને કરી અને તાત્કાલિક ધોરણે કરવું પડે. ખૂબ ખૂબ આભાર મથુરભાઈ. કિંજલબેન, તમારી પાસે આવવા માંગુ છું કે જે રીતે ભરતીઓ થાય એટલે 15 લાખની અરજીઓ આવે, માતા પિતાઓને બહુ ઉત્સાહ હોય, ઘણાની તો સગાઈ અત્યારે અટકીને બેઠી હોય કે ભાઈ એકવાર હું હમણાં લાગી જશે એમ. એટલે શું છે, પીએસઆઈ બને તો થોડું બે માંથી પાત્રને સારું એમ મળવાની શક્યતાઓ રહી એમ. તો 15 લાખ લોકો અરજીઓ કરે છે. કઈ રીતે જુઓ છો? ઈશુદાનભાઈ, આમાં શું છે, 12,472 જેટલી જગ્યા છે અને વય મર્યાદા 21 વર્ષથી 35 વર્ષની વચ્ચેની છે. એટલે એવું પણ નથી કે જે અત્યારે આ 15 લાખ અરજી આવી છે બધા બેરોજગાર હશે એવું માની લેવાનું કારણ નથી, પરંતુ એ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટમાં કામ કરતા હોય એવી શક્યતા હોય, અથવા સરકારમાં કોઈ નીચેના લેવલે અથવા બીજી પોસ્ટ ઉપર કામ કરતા હોય ને એમને બઢતી જોઈતી હોય એવી શક્યતા હોય, કોઈને ચેન્જ ઓફ જોબ કરવી હોય એવી શક્યતા હોય. આવા અનેક કારણોસર આટલી બધી અરજીઓ આવતી હોય છે. તમે જુઓ, 12,000ની સામે 15 લાખ અરજી એટલે 100 ગણાથી વધારે અરજી આવી. અને હું આજે આ વ્યવસાય સાથે સંકળાયેલી છું કે રોજગાર આપવાના વ્યવસાય સાથે. હું જો કોર્પોરેટ સેક્ટર અથવા પ્રાઇવેટ સેક્ટરની છેલ્લા 6 મહિનામાં મેં લગભગ 4,700 જોબ વેકેન્સી સર્ક્યુલેટ કરી છે યુવાનોમાં. એની સામે માત્ર ને માત્ર 5,700 રજીસ્ટ્રેશન થયા છે. એટલે એક જોબની સામે એક જ રજીસ્ટ્રેશન થયું છે પ્રાઇવેટમાં. જેટલું હું કામ કરું છું એની વાત કરું છું. એટલે પ્રાઇવેટમાં વિદ્યાર્થીઓને રસ નથી, જોબની પુષ્કળ તકો છે, પરંતુ તમારે ત્યાં કોર્પોરેટ સેક્ટરમાં જેને કહેવાય કામ કરવાની ઈચ્છા ધરાવતા નથી. અને પબ્લિક સેક્ટરમાં સરકારી વ્યવસ્થાઓમાં કામ કરવા માટે યુવાનો ખૂબ ઉત્સુક હોય છે. એટલે આ પણ એક કારણ હોઈ શકે કે આટલી બધી અરજી સંખ્યામાં આવે છે. એટલે આજે એક ડિસબેલેન્સ ઇન ધી જોબ સેક્ટર જેને કહેવાય, બધાને સરકારી નોકરી જોતી એવું બની શકે, બધાને સરકારી નોકરી જોઈએ છે. હવે એ તો તમારે સમજવાની વાત છે કે એ જગ્યા લિમિટેડ છે અને એને પણ ખૂબ વાર લાગે છે ભરતીની
પ્રોસેસ પૂર્ણ થતા. એક તો એ વસ્તુ મારી સરકારને અપીલ છે કે આ ભરતીની પ્રોસેસ છે એને ટૂંક સમયમાં પૂરા કરવાની આખી વ્યવસ્થાનું માળખું ઊભું કરવું જોઈએ. અને જેમ આગળ બીજા વક્તાએ કહ્યું, પ્રદીપભાઈ સાથે સહમત છું કે સતત નિયમિત સમયાંતરે આ પ્રકારની જોબ્સ આવવી જોઈએ, જેથી કરીને એક સાથે જોબનો ભરાવો ના થઈ જાય. એક વ્યક્તિ એક પોલીસના આપણા કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય એમની ઉપર જ્યારે ભારણ આવે, કોઈ રિટાયર્ડ થઈ જાય, એ જગ્યાનું ભરતી ના થાય તો એક વ્યક્તિ ઉપર વ્યક્તિ દીઠ ભારણ કેટલું વધી જાય, કામનો લોડ કેટલો વધી જાય. એ જે મિત્રો પોલીસના મિત્રો છે એમને રજાઓ નથી મળતી હોતી. આપણે એક એવો દાખલો જોયો કે એમના ત્યાં ડિલિવરી હતી એમના બાળકની અને રજા ન મળતા એ ભાઈ ત્યાં પહોંચી પણ ના શક્યા અને મા અને બાળક બંનેનું મૃત્યુ ડિલિવરીમાં થઈ ગયું. એટલે આવા દાખલા મળે છે. એનું કારણ એ છે કે આપણે નિયમિત ભરતી નથી કરતા. અને આ એક કોર્પોરેટ સેક્ટરને તો એવું પણ હોય છે કે ક્યાંક ને ક્યાંક પ્રોફિટેબિલિટી વધારવા માટે એક વ્યક્તિ દીઠ ભારણ વધારે માણસો હાયર કરવાની જરૂર નથી, કારણ કે આપણે પ્રોફિટ સેન્ટર ચલાવવું છે. જ્યારે સરકાર માટે પ્રોફિટ સેન્ટર એવી કોઈ કલ્પના જ નથી હોતી. સરકાર માટે કલ્પના એ જ હોય છે કે વ્યવસ્થાનું માળખું લોકોની સુખાકારી માટે કેવી રીતે સરસ રીતે ગોઠવાય, કેવી રીતે ઓછામાં ઓછા ક્રાઇમ થાય, કઈ રીતે લોકોને હાલાકી ઓછી પડે અને સુશાસન વ્યવસ્થા કઈ રીતે જળવાય, એના માટે એ લોકો જે ખાલી જગ્યા રાખવાની જરૂર શું છે મને તો ખબર નથી પડતી. આટલી 28,000 જગ્યાઓ ખાલી રહે એટલે સરકારની ઈચ્છા છે એટલે જ આ 12,000 ભરતી બહાર આવી છે. ઝડપથી એ ભરાય, યોગ્ય કેન્ડિડેટને જગ્યા મળે એની આપણે રાહ જોવાની રહેશે. પણ ડિસબેલેન્સ ચોક્કસ છે પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટરમાં. એટલે આ આંધળુકિયા પણ કરવાની જરૂર નથી. તમને પ્રાઇવેટ સેક્ટરમાં પણ ખૂબ સારા પગારથી નોકરી મળે છે. તમે 21-22 વર્ષની ઉંમરના હોવ તો અને ગ્રેજ્યુએટ છો તો તમને 5-7-10 લાખ રૂપિયાની નોકરીઓ અવેલેબલ છે. તમારે ત્યાં આગળ કામ કરવાની. બીજું, ગુજરાતમાં એક માન્યતા એવી છે કે હું નોકરી કરું તો ગુજરાતમાં કરું, નહીતર સીધી લંડનમાં અને અમેરિકામાં કરું અને ઓસ્ટ્રેલિયામાં કરું. ગુજરાત બહાર જવા તૈયાર જ નથી આ ગુજરાતીઓની. કાં તો ધંધો કરું, આ બે વસ્તુ કરું. એટલે એ પણ એક છોડવાની આપણે જરૂર છે કે સારી નોકરીની તકો મળતી હોય તો જે તે રાજ્યમાં જઈને આપણે નોકરી કરવા માટે આપણા યુવાનોએ થોડી ઓપનનેસ પણ રાખવી પડશે. બિલકુલ, બહુ સાચી વાત કરી. જી વિનોદભાઈ. ઈશુદાનભાઈ, આ જે આખી વ્યવસ્થા આપણા રાજ્યની જોઈએ તો જેમ જેમ સંખ્યા વધે એ પ્રમાણે સુવિધાઓ રાખવી પડે, સુવિધાઓ વધારવી પડે. હવે એ સુવિધાઓ વધે છે અને એની સામે જનસંખ્યા વધે છે. જનસંખ્યા વધે તો ટેક્સ વધે છે, ટેક્સ વધે તો એની સાથે લોકો વધે છે, લોકો વધે તો એની સાથે શિક્ષણ છે, પોલીસ એટલે સલામતી છે, બીજી વ્યવસ્થાઓ છે, ઇવન કોલેજો છે, એ બધું વધવું જોઈએ. હવે આપણે જે વાત કરી આપે કે જુદી જુદી પેલી ટ્રેનિંગ સેન્ટરો ચાલે છે ગાંધીનગર કે સમથિંગ, કદાચ આપણે 80 કરોડને રાશન આપીએ છીએ, ભૂલી જઈએ છીએ કે 80% વર્ગ એવો ગરીબ છે કે જેની પાસે અરજી કરવાના પૈસા નથી, એની પાસે રાશનથી જીવવું પડે છે, એના બાળકો માંડ સરકારી શિક્ષણ મેળવે છે તો એ ટ્રેનિંગ લેવા જઈ શકવાનો નથી. તો એ પ્રકારની જે વ્યવસ્થા હતી એમાં આ સરકારી સુવિધાઓ વધતા એમને રોજગાર મળતો હતો. છેલ્લા વર્ષોથી સરકારે પ્રાઇવેટાઇઝેશનને જે જોર આપ્યું એના કારણે સરકારી જગ્યાઓ ઘટી. અત્યારે એક તો એક સ્ટડી કરવાની જરૂર છે કેટલા રિટાયર્ડ માણસો સરકારમાં નોકરી કરે છે. જો સરકાર એમ કહેતી હોય કે ભાઈ આનાથી આ લોકોનું ભારણ વધે અને પગાર આપવા પડે, પણ રિટાયર્ડ અનેક માણસો મોટી મોટી પોસ્ટ રોકીને બેઠા છે, એ યુવાનોનો રોજગાર ખાઈ જાય છે. બીજી જે સરકારી નોકરી અને કોર્પોરેટ નોકરીનો ભેદ આપણે જોઈએ, આ પોલીસની 22,000 ભરતી નહીં, 12,000 ભરતી નહીં, 2 લાખ ભરતી કરવી પડે, પણ એ કેમ નથી કરવી પડતી એનું કારણ કહું. આજે આપણે બધા જુદી જુદી સોસાયટીમાં રહો છો, આપ પણ રહો છો, હું રહું છું, બેન પણ રહેતા હશે. એ દરેક સોસાયટીમાં કોન્ટ્રાક્ટ સિક્યોરિટી છે. અમદાવાદની મોટા ભાગની સોસાયટીઓમાં કે ફ્લેટોમાં કોન્ટ્રાક્ટ સિક્યોરિટી છે. કોન્ટ્રાક્ટ સિક્યોરિટીનું ભારણ કોણ વહન કરે છે? જે તે લોકો. એ ફ્લેટમાં રહેવાસી બધા જ સરકારને ટેક્સ આપે છે, એના મકાનનો ટેક્સ આપે, મકાન ખરીદે એનો આપે, સ્ટેમ્પ ડ્યુટી આપે, બધું જ આપે છે. સરકારે લેવાનું ખરું, પણ એના માટે કોન્ટ્રાક્ટ સિક્યોરિટીના પૈસા એ જે તે સભ્યોએ ભરવાના, એને રાખવાનું. તો એ કોન્ટ્રાક્ટ સિક્યોરિટીમાં 8-10 હજારમાં નોકરી કરે છે, એને આપણે રોજગાર ગણીશું? એ રોજગાર છે જેમાં એનું પૂરું ના થાય. એવી રીતે બીજી એક વસ્તુ એટલી જ મહત્વની છે કે આપણે પાણીનો ટેક્સ બધા જ ભરીએ છીએ, ઓફિસો, ઘર, બધી જગ્યાએ,
કેટલી જગ્યાએ નળમાં પાણી આવે છે સરકારનું? વાર્ષિક 3 થી 4 લાખ રૂપિયાનું લાઇટ બિલ આવે છે, મેન્ટેનન્સ 5 લાખ આવે છે, કોન્ટ્રાક્ટ સિક્યુરિટી, હું પોતે ચેરમેન છું એટલે મને ખબર છે, દર મહિને અમે 1 લાખ થી 1.5 લાખ રૂપિયા સિક્યુરિટી પગાર આપીએ છીએ. તો દર મહિને 4 થી 5 લાખ રૂપિયા લોકોના રોકાણ થાય છે. આ તો એક સોસાયટીની વાત છે. એવી દરેક સોસાયટીના જે પૈસા છે એ જે તે લોકોની ઉપર થોપવામાં આવ્યા. જે વ્યવસ્થાઓ સરકારે આપવાની હોય, આ પોલીસ સિક્યુરિટીની વ્યવસ્થા સરકારે આપવાની હોય, નહીં કે કોન્ટ્રાક્ટ સિક્યુરિટી. પાણી સરકારે આપવાનું હોય, નહીં કે એના પ્રાઇવેટ બોર. આજે જમીનમાં 1000 ફૂટથી પાણી કાઢવામાં આવે છે, એની હાલત શું થશે? અને એક સરસ, હવે છેલ્લી વાત એ કરું કે આજે કોર્પોરેટ નોકરીની વાત કરીએ આપણે, તો સરકારે બેંકો બંધ કરી, મતલબ જે ગવર્મેન્ટ બેંકો હતી એ ઘટાડી, એની સામે પ્રાઇવેટ બેંકો વધારી. બેને કહ્યું એ પ્રમાણે રોજગાર મળે છે, પણ એ એમ્પ્લોઈઝને જઈને પૂછો કે તારે કેટલો મહિને પ્રોફિટ કરવાનો, ત્યારે તને 10 લાખ મળશે. એ લોકો એટલા માટે નોકરી નથી જતા. અને બીજું કે આજે ત્યાં સારો મેનેજર છે, એનો છે 1 લાખ 1.5 લાખ પગાર છે, પણ એની સામે એને બેંકને 3 કરોડ પ્રોફિટ કરીને આપવાનો, 1.5 કરોડ પ્રોફિટ કરીને આપવાનો, 2 કરોડ પ્રોફિટ કરીને આપવાનું. ઇન્સ્યોરન્સની 28 થી 30 કંપનીઓ છે, 40-50 હજાર આપશે કે લાખ આપશે, પણ એની સામે એને ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષે 5-10 કરોડનો ધંધો આપવાનો. અને એ ધંધો એટલે આ લોકોને લૂંટીને લાવવાનો. આજે એ જે પૈસા લાવશે, આજે પ્રોફિટ કરે, કોઈ પણ બેંક છે, ICICI છે, HDFC છે કે એક્સિસ બેંક, ગમે તે છે, એ એમ કે તારે 3 કરોડનો નફો કરવાનો. એ નફો બેંક ક્યાંથી કરશે? એ લોકોના પૈસામાંથી કરશે. તો લોકોની જે બચતો છે એની વ્યવસ્થા સરકારે કરવાની છે, એમાં એની લૂંટ ના થાય એ રીતે કરવાની છે. એની જગ્યાએ પ્રાઇવેટ બેંકોને આ ધંધો આપ્યો, તો પ્રાઇવેટ બેંકો 3 કરોડ શું કામ 6 કરોડ માગશે, અને લે કહેશે તું એમાંથી 50 લાખ લઈ જા, કારણ પબ્લિકના જ પૈસા છે. તો પબ્લિક એટલે સરકાર આ પ્રકારની વ્યવસ્થાઓ જાળવી શકી નથી, એની ફેલ્યોર છે. એના કારણે લોકોએ લૂંટાવવું પડે છે. આજે શિક્ષણમાં દરેક જગ્યાએ ઘર દીઠ 1 લાખ 2 લાખ ફી કેમ ભરવી પડે છે? એ જે કમાય છે એમાંથી એને અનિતિ કરવી પડે છે તો એ ફી ભરી શકશે. એ બેંકમાં જે પૈસા મૂકે છે એમાં લોન એની 1.5 ગણી વસૂલ થાય છે. એ 50 લાખના લોન માટે આખી જિંદગી હપ્તા ભરે છે, એની સામે 75 કે 80 લાખ એના કપાય છે. તો એ પ્રકારનું જે લોકોની લૂંટ થઈ રહી છે, એના કારણે રોજગાર ડેવલપ થાય છે, એને રોજગાર કહી શકાય નહીં. એને જનતાની લૂંટ કહેવાય ને એમાંથી મોટો ફાયદો કહેવાય. એ બારવટિયાનું કામ કહેવાય, એને રોજગાર કહેવાય નહીં. રોજગાર એ કહેવાય કે લોકોની તમામ સુવિધાઓ જે છે, ફંડામેન્ટલ સુવિધાઓ, જેવી કે એની સલામતી છે, એની બેંક છે, એનું શિક્ષણ છે, એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ સરકારે પૂરી પાડવાની હોય અને એ માટે લોકોને રોજગાર આપવાના હોય, તો એ સાચા રોજગાર કહેવાય. બિલકુલ. પણ બારવટિયાની વાત કરી તો હું જરા ઇતિહાસનો થોડો ઘણો અભ્યાસ છું. બારવટિયામાં 12 પ્રકારના વટ પાડવામાં આવતા હતા, એટલે બારવટિયા કહેવાતા હતા. એમાં ગરીબનું લેવાનું નહીં. એ કેવા સાહુકારોને પકડે. એટલે માનો સરકારે હોય તો સરકારે 25 ઉદ્યોગપતિને પકડી લે તો આખી વીજળી ફ્રી થઈ જાય, અથવા ઉદ્યોગપતિને કહી દે 5 ને તો કરોડો રૂપિયા મળી શકે. એટલે એ પણ ન કહી શકાય કે એવું કામ કરે છે બારવટિયાઓ. માતાબેન દીકરી ઉપર સાહેબ જોગીદાસ કુમારની વાત કરું. જોગીદાસ કુમાર જ્યારે નીકળતા અને એના ઘોડા સવારો સાથે જતા હતા, ત્યારે એક માલધારીની દીકરી 16-17 વર્ષની એ માલ ચારી રહી હતી વનવગડામાં. જોગીદાસ કુમાર ત્યાં નીકળ્યા ને એમણે એવું કીધું કે દીકરી તને, એમને દીકરીને ખબર નથી કે આ જોગીદાસ કુમાર છે, કે દીકરી તને બીક નથી લાગતી? અહીંયા એકલા તમે આ માલ ચારો છો બપોરે ધોમ તડકામાં વનવગડામાં? તો જ્યાં સુધી જોગીદાસ કુમાર જેવા બારવટિયા છે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે મને આંખ પણ મારી સામે ઉપાડી શકે. આવો વિશ્વાસ હતો. કારણ કે એક માતાબેન દીકરીને ભરોસો હતો. હા, આજે હજારો દીકરીઓ ગુમ થઈ જાય છે, ખાલી પોલીસ છે એ માત્ર અરજી લઈ લે છે. માતા પિતાને કેટલું ઉપર વીતતું હશે કે કોઈક દિવસ વિચારજો તો ખરો. પણ એટલા માટે કોઈ મુખ્યમંત્રી કે મંત્રીની દીકરો છે ગુમ નથી થતો. આપણે ઈશ્વરની આશા રાખી ન થાય. સુદાન ગઢવીને એ નથી થતું, એટલે બાકી રાતો રાત વ્યવસ્થા બની જાય. તો વ્યવસ્થા તો થઈ શકે છે પણ બધા માટે દાનત નથી. ફરીથી એક આવું છું, એક દર્શક મિત્ર લઉં, સુધીરભાઈ, પછી યુવરાજસિંહ પાસે પાછો જાઉં. જી સુધીરભાઈ, મને લાગે છે ફોન કટ થઈ ગયો છે. જી યુવરાજસિંહજી, હવેનો ટર્ન છે 1.5 મિનિટનો છે, 1.5-2 મિનિટ.
જી. ઈશુદાનભાઈ, જે નિવૃત્ત પોલીસ અધિકારી શ્રીએ વાત કરી કે દર વર્ષે ટૂંકમાં ભરતી થવી જોઈએ તો એ સમયગાળા દરમિયાન ભરતી થવી જોઈએ, તો પોલીસ વિભાગમાં હું માનું છું કે સારી એવી ભરતી થઈ છે, એમાં ના જ નથી. આ વાત સાથે હું સહમત પણ છું કે એની વાત સાચી છે, પરંતુ અહીંયા એક વાત આપણે સ્પષ્ટ કરવી પડશે, કેમ કે અત્યારે જે પોલીસ વિભાગ છે એ પોલીસ વિભાગનું મહેકમ કયું ચાલુ છે? એ પોલીસ વિભાગનું જે મહેકમ છે ને એ જૂનું ચાલુ છે, 2001 નું. હવે તમે વિચાર કરો, 2001 ની આપણી જે વસ્તી હતી એ કેટલી હતી, 2011 માં કેટલી થઈ, 2022 માં કેટલી થઈ? જે રીતે વસ્તી વધે એ રીતે પોલીસ સ્ટેશનની કે અથવા તો કહી શકાય કે વહીવટી તંત્રની કે પ્રશાસન તંત્રની જે ઓફિસો છે વધવી જોઈએ. આજે જીએસટીવી છે તો પેલા એવું બનતું હશે કે જીએસટીવી નો જે સ્ટાફ હશે એ 10 જણાનો હશે. પેલા એવું બન્યું છે કે 10 જણાનો સ્ટાફ હશે, પછી એની કદાચ વધારે આગળ જયારે લઈ જવાનું હોય કે જીએસટીવી ને વધારે લોકો સુધી પહોંચવાનું હોય તો સ્ટાફમાં તો વધારો કરવો પડે કે ન કરવો પડે? તમે એક રીતે વિચારજો. બીજું કે અત્યારે જે મહેકમ છે પોલીસ વિભાગ નહીં, હું તમામ મહેકમની વાત કરું છું, XYZ મહેકમ જે સરકારી ડિપાર્ટમેન્ટ છે, ટોટલ ગુજરાત રાજ્ય સરકારના 27 ડિપાર્ટમેન્ટ છે, એમાં ગૃહ વિભાગનું જે મહેકમ છે ને એ મહેકમ જૂનું જ ચાલતું આવે છે, અને જે લોકો નિવૃત્ત થાય છે એ પ્રમાણમાં ભરતી નથી થતી. જો ખરેખર પ્રમાણમાં ભરતી થાય ને, અને મોટા ભાગે જે અત્યારે ખરેખર ડિફેન્સ સ્ટાફની અંદર આ ન થવું જોઈએ, છતાં પણ ડિફેન્સ સ્ટાફની અંદર જે ભરતી કરવામાં આવે છે ને અગ્નિવીર તરીકે, અત્યારે પોલીસમાં નવું લાવ્યા છે પોલીસ સહાયક, આ રીતે 11 મહિનાના કરાર આધારિત નોકરી કરાવે છે. એટલે આ ડિફેન્સ સિક્યુરિટી જે છે, આપણી ડિફેન્સ સ્ટાફ છે, કમસે કમ એમાં તો કરાર ન લાવો. અને જે જૂના મહેકમ હતા, જૂના જે રોસ્ટર હતા, એ રોસ્ટર પ્રમાણે શા માટે ભરતી કરો છો? તમે નવું રોસ્ટર બનાવો, નવો આખો જે ક્રાઇટેરિયા બને છે વસ્તી વિસ્તારનો, એ વસ્તી વિસ્તાર પ્રમાણે પોલીસ સ્ટેશનનું નવું કહી શકાય મથક હોય તો એ મથક પ્રમાણે એમાં ભરતી થવી જોઈએ. બીજી વાત કે રોજગારી, સ્વરોજગારી અને નોકરી એમાં બધામાં ફેર છે. એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેટ કલ્ચરની જે વાત છે તો એમાં પણ હું કહું છું કે ઘણા બધા લોકો જે ખરેખર વાત કરી રહ્યા છે ને એ રોજગાર વાંચુક છે, એટલે કે રોજગારી જોઈએ જ છે, એવું જરા પણ નથી કે રોજગારી નથી. પ્રાઇવેટ સેક્ટરની અંદર જો સિક્યુરિટી મળતી હોય તો એ સિક્યુરિટી મળે તો એમાં પણ એ નોકરી લેવા તૈયાર જ છે, પણ પ્રાઇવેટ સેક્ટરની અંદર જે મેઇન ઇશ્યુ આવતો ઉભો થઈ જાય છે ને કે એમાં જોબ સેટિસ્ફેક્શન અને જોબ સિક્યુરિટી એ નથી મળતું. એટલા માટે લોકો સરકારી જે પરીક્ષાઓ છે અથવા તો સરકારી ડિપાર્ટમેન્ટની જે પરીક્ષાઓ છે એમાં વધારે પડતો રસ લેતા હોય છે. એટલે મેઇન રીઝન જે છે ને સરકારી કદાચ આ જે અત્યારે ઘેલછા લાગી છે એનું કારણ એ છે કે અહીંયા જોબ સિક્યુરિટી છે, 60 વર્ષ સુધી કે જોબ સિક્યુરિટી અહીંયા રહે છે, અને પછી કદાચ એના આગળ જતા જો વર્તણૂક સારી હોય તો એ વસ્તુ આખી અલગ છે, એક બે વર્ષ એક્સટેન્ડ કરવામાં આવે. પણ હું તો માનું છું એ પણ ન કરવા જોઈએ. જે જોબ બાબતોમાં અત્યાર પછીની ચર્ચા કરી છે પોલીસ ડિપાર્ટમેન્ટ, તો પોલીસ ડિપાર્ટમેન્ટનું મહેકમ કયું છે? જૂનું છે. મોડ 3 મોડ 4 ની જે એક્ઝામો છે લેવાવી જોઈએ. ખરેખર છેલ્લા 2 વર્ષમાં મોડ 3 ની કઈ એક્ઝામ લેવાની અથવા તો મોડ 2 ની કઈ એક્ઝામ લેવાની એ પણ બહુ મોટો પ્રશ્ન છે. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ ભરતીના જે પ્રશ્નો છે ને એમાં જ ઘણા બધા વિસંગતતાઓ જોવા મળે છે. એટલે આ ખરેખર આ બધી જ બાબતો ઉપર પારાસીસી જે છે એ બધી જ જગ્યાએ તપાસવી અને ચકાસવી ખૂબ જરૂરી છે. સુદાનભાઈ, બિલકુલ બહુ જ અગત્યની વાત કરીને આમાં થોડું એડ પણ કરી દઉં કે એક તો લોકરક્ષકની ભરતી થાય, ભરતી થયા પછી એને ગ્રેડ પે તો મળતું નથી. બીજા રાજ્યોમાં ગ્રેડ પે જુઓ, અહીંયા કેટલું છે. ત્રીજું, પગારમાં તો ઓછું હોય જ. તમે કેટલી સ્ટેજે એમને શોષણ થવું પડે છે. એના કરતા જે શોષણ જુઓ છો જીઆરડી, જીઆઈએસએફ, એ લોકોને તો બિચારા 300-350 માં, અને એ લોકોની વર્ષોની માંગણી હોય, માંગણી કરે તો એને કાઢી મૂકવામાં આવે, છૂટા કરી દેવામાં આવે. આ બધી પીડાઓ છે, પણ આ પીડાઓ એને જ સમજાય કે જેમના દીકરા દીકરી આની તૈયારી કરીને ઊભા હોય. ઉચ્ચ અધિકારીઓને ન સમજાય. આઈપીએસ અધિકારી હોય, મને બહુ ખબર નથી કે યુપીએસસી નો પેપર ક્યાંય ફૂટ્યું હોય. હું એમ જ કહેતો પેપર ફૂટવા જ જોઈએ, પણ જ્યાં ગરીબનો બાળક, જ્યાં મધ્યમ વર્ગનો ખેડૂતનો દીકરો હશે એ બધા પેપરો ફૂટે. કેમ ભાઈ યુપીએસસી નું નથી ફૂટતું? કેમ? તો કે એમાં કલેક્ટર છે, આઈએએસ છે, આઈપીએસ ના દીકરાઓ છે, મંત્રીઓના દીકરાઓ છે, નેતાઓના દીકરાઓ પણ આપે છે પરીક્ષાઓ. બધાય આપે છે, પણ મોટા ભાગે આ પણ હોય છે. એટલે આ એક મોટી દુવિધા છે. પ્રદીપભાઈ, તમારી પાસે ફરીથી આવીશ કે આપણે, તમને એવું નથી લાગતું કે હવે મોટા ભાગે કોન્ટ્રાક્ટ ઉપર જઈ રહ્યા છીએ, આઉટસોર્સિંગ ઉપર જઈ રહ્યા છીએ, આમ પોલીસ સહાયક ને જીઆરડી ને એ બધા ઉપર આપણે એનું શોષણ કરી રહ્યા છીએ? 8-9 હજારમાં ઘર ચાલે એવું મને નથી લાગતું બહુ, અને પછી ના હોય તો 8,000 માં કરવી પડે નોકરી. તો એવું નથી લાગતું કે સિસ્ટમમાં ક્યાંક ગડબડ થઈ રહી છે? સંક્ષિપ્તમાં. સિસ્ટમમાં તો જે બી રાબેતા મુજબ છે એ પ્રક્રિયા અનુસરે છે. સિસ્ટમ જે બી છે, સિસ્ટમ બી આપણા થકી જ છે. આ જે વસ્તુ છે એક જગ્યા માટે આપણે જ 10 જણા ઉમેદવાર છે, તો આ જે વસ્તુ છે જે બી સિસ્ટમમાં છે એના માટેની જે બી વ્યવસ્થા ઊભી કરવાની હોય
એ સરકાર દ્વારા ને જે બી કર્મચારી અધિકારીઓ છે એના દ્વારા અજાતા સિસ્ટમમાં ઊભી કરવામાં આવે છે. સમયાંતરે આ જે વસ્તુ છે જેને જરૂરિયાત છે એને વારાફરતી તક મળે અને દરેકને ન્યાય મળે અને સારી રીતે પોતે પોતાનું ફ્યુચર બનાવી શકે એના માટેની પૂરતી તક હું માનું છું કે જ્યાં સુધી આ જાહેરાતો જોઈએ છે આપણે એમાં જોઈએ છે કે આટલી જાહેરાતો સરકારી નોકરીઓની પણ આવે છે તો એમાં બધાને તક મળતી હોય છે. પણ સાથે સાથે હું એ બી તમને કહીશ કે અત્યારે કોર્પોરેટ જગતની અંદર એટલી બધી જગ્યાઓ છે, પરંતુ હા એમાં એક છે કે સ્કિલ હોવી જોઈએ અને બીજી વસ્તુ છે કે નોકરી કરવાની વફાદારી ને ઈમાનદારી અને ભવિષ્યમાં તમારે જોબ પરફોર્મન્સ આપવું પડે છે. જેમ આપણે વાત કરી આપણે કે ભાઈ આ કોર્પોરેટની અંદર આ જાતના ટાર્ગેટ હોય છે, પણ હા દરેક જગ્યાએ કામ તો કરવું પડે છે. આપણે એમ નહીં કે સરકારી તમને નોકરી મળી ગઈ એટલે તમારે નહીં કામ કરવું તો ચાલશે, એમાં પણ કામ કરવું પડે છે. પરંતુ આ જાતના જોબ સિક્યુરિટી છે એનો અર્થ એ નથી કે તમે કામમાં પણ ગમે તે કરો ને તમારું કંઈ ન થાય. તો આવી સિક્યુરિટીનો હું વિરોધ કરું છું. આજે કામ કરો, સરકારી કર્મચારીઓ છે, આ જે વસ્તુ છે એને પોતે સરકારી જે બી જોબ છે, જે જવાબદારી આપે છે સરકાર, એ સારી રીતે નિભાવવાની છે અને સરકારી કચેરીમાં તમારે ને મારે આપણે જ જવાનું છે, પબ્લિકને જ જવાનું છે. તો એવી પણ વસ્તુ ન હોય કે એને જોબ સિક્યુરિટી મળી ગઈ એટલે એ કંઈ ન કરી શકે. અને આ જે બી વસ્તુ આઉટસોર્સિંગનું જે પરિણામ છે એ એનું જ ઉદાહરણ છે કે એકવાર સરકારી નોકરી મળી જાય પછી એને કોઈ કંઈ કરી ન શકતું. એને પરિણામે આઉટસોર્સિંગ દ્વારા સેવાઓ સુધારવા માટેનો એક પ્રયાસ હોય એવું મને લાગે છે. ઓકે, બિલકુલ એ પણ બની શકે, કારણ કે પછી એમ થાય કે ભાઈ આ તો સરકારી મળી ગઈ, હવે મારે શું કરવાનું છે, કોણ મને હટાવી શકશે, એ પણ એક પ્રશ્ન છે. કિંજલબેન, આ બધામાં ઉકેલ શું? કારણ કે આ એક લાંબુ રેસ છે. તમે માન લો કે તમે કહ્યું કે ભાઈ ઘણા હજારો જગ્યાઓ તમે બહાર પડે પ્રાઇવેટમાં, તો અહીંયા બહુ ઓછા જાય, અહીંયા વધારે આવતા હોય. શું રીઝન? રીઝન જે આપણે હમણાં ડિસ્કસ કર્યું એનું કન્ક્લુઝન કરીએ તો એ બધા રીઝન છે જ કે જ્યાં પ્રાઇવેટમાં તમારે પરફોર્મન્સ આપવું પડે છે, સરકારમાં પણ આપવું જ જોઈએ. પણ કેમ એ જે છે ને એને નંબર્સ સાથે કે જેને કહેવાય કે ક્વોન્ટિટી સાથે નથી એમાં પરફોર્મન્સ આપવાનું, તો ક્વોલિટી સાથે આપવાનું હોય છે. અને કેમ નંબર્સ સાથે બી, ધારો કે તમે પોલીસમાં હો તો ક્રાઇમ રેટ ઘટાડવાનો છે, એ પ્રકારના ટાર્ગેટ્સ છે જ. એટલે એવું ના માની શકાય કે ભાઈ સેલ્સ એટલે ખરાબ વસ્તુ, સેલ્સની નોકરી એટલે ખરાબ વસ્તુ. જે પ્રાઇવેટમાં એ લોકો બિઝનેસ કરવા બેઠા હોય, નાની ફર્મ હોય, મોટી ફર્મ હોય કે જાયન્ટ હોય, નેશનલ રેપ્યુટની કંપની હોય, દરેક લોકો કે પોતાના ધંધો વિકસાવવા માટે કામ કરતા હોય તો કોઈ એમ્પ્લોયીને હાયર કરે તો એને કામ તો આપે ને કે તારે આ 1 વર્ષમાં આ કામ કરવાનું છે, એને જ ટાર્ગેટ કહેવાય. અને એ કામ પૂરું કરવાનું હોય નિષ્ઠાપૂર્વક. અને જો તમે સારી રીતે એ કામ કરતા હો તો કંપનીઓ મેં જોઈ છે પ્રાઇવેટ સેક્ટરમાં કે માણસ 20-20 વર્ષ એક જગ્યાએ નોકરી કરતો હોય છે, 10-10 વર્ષ નોકરી કરતો હોય છે. ને પ્રાઇવેટ સેક્ટરમાં પણ 5 વર્ષ પછી ગ્રેચ્યુટીનો નિયમ હોય છે. એ લોકોને વિન્ટેજ જો સારું હોય તો એમ્પ્લોયીને એ લોકો એક્સ્ટ્રા બોનસ આપતા હોય છે. ટકાઈ રાખવા માટે પ્રાઇવેટ સેક્ટર પણ પ્રયાસ કરતું હોય છે. પણ તમારે કામ કરવું નથી એવી વૃત્તિ જોઈએ છે, મહેનત કરવી નથી, તડકામાં બહાર જઈને એસીમાં બેસીને નોકરી કરવી હોય એવી નોકરી તો પ્રાઇવેટમાં પણ નથી અને સરકારમાં પણ નથી. એટલે ખાસ કરીને યુવાનોએ માઇન્ડસેટ એવો પોઝિટિવ રાખવાની જરૂર છે કે હું પ્રાઇવેટમાં કામ કરું કે પબ્લિક સેક્ટરમાં કામ કરું, પણ હું કામ કરવા આવ્યો છું, મજા કરવા નથી આવ્યો. બિલકુલ. વિનોદભાઈ, સિસ્ટમ ક્યાં ગડબડ છે? એક તો ભરતીઓ ઓછી થાય એટલે લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરે અને એમાં હજી તો જેમ યુવરાજસિંહે કીધું 32 લાખ તલાટીમાં પહોંચ્યા હતા. એટલે આ આખી શું કરી શકાય સંક્ષેપમાં? 2 રીતે છે. એક તો સરકારમાં જે વાત કરી કે સરકારમાં જે લોકો નોકરીમાં જાય એ કદાચ કામ ના કરે. એક તો સરકારમાં જે નોકરીમાં જાય છે એ લોકોની સેવા આપે છે, સમાજને સેવા આપે છે, જનતાને સેવા આપે છે. એટલે એને કોઈનું પોતે લઈ લે છે એ ભાવના નથી, સિવાય કે કરપ્શન કરતો હોય અને કરપ્શન રોકવું એના માટેની પ્રોવિઝન છે. ઇવન જે અધિકારીઓ છે એમના હાથમાં પણ એવા લો છે કે એમના નીચે હાથ નીચેનો કોઈ પણ કર્મચારી કામ ના કરતો હોય સરકારમાં તો એના એક્શન લઈ શકે છે. પણ એ એક્શન લેવામાં પડવું નથી, એના કારણે એ બધું દૂષણો પેદા થાય છે. બીજું કે આપણે કહ્યું કે તલાટી અને પોલીસમાં આટલી બધી જગ્યાઓની આટલી બધી કેમ જાહેરાત? આજે 15 લાખ કે પેલા તલાટીમાં આટલા બધા લાખો ભરે છે. તો જો કદાચ એમાં વધારે પડતું લોકો ભરે છે ને એમાં એમને અનિતિ કરવા મળતી હોય એટલા માટે જગ્યાઓ ભરે છે એવો એક બજારમાં વિચાર ચાલે છે. તો મારું કહેવું એમ છે કે તો પછી એનો અર્થ એમ થયો કે રેવન્યુ અને પોલીસમાં કરપ્શન ચાલે છે એટલે લોકો એમાં જવા માંગે છે. આજે પોલીસમાં જો આટલી બધી જગ્યાઓ ભરવા માટે લોકો તલપાપડ થતા હોય તો એક તો એ છે કે એમને બેસ્ટ પબ્લિકની સેવા કરવી છે એમની ભાવના છે, અથવા તો બેરોજગારી છે ને રોજગાર લેવા જેવું છે.
અને ત્રીજી વસ્તુ કે એમને કોર્પોરેટમાં એટલા માટે નથી જવું કે કોર્પોરેટમાં જે લોકો છે લોકો પાસેથી જ લઈને એમને કોર્પોરેટને કમાણી કરાવી આપવાની છે. એની જગ્યાએ આમાં પબ્લિકને સેવા આપવાની છે, સારી સલામતી આપવાની છે, સારું શિક્ષણ આપવાનું છે, સારી બેંક વ્યવસ્થા આપવાની છે. એ પ્રકારનો એક ધાર્મિક એનામાં ભાવ પણ છે કે મારે પબ્લિક માટે કામ કરવું છે, નહીં કે કોઈ કોર્પોરેટ કંપનીને ફાયદો કરાવવા કામ કરવું છે. સરકારી નોકરી મતલબ એ નથી કે એને પ્રોફિટ કરવાનો છે, એને બેઝ સેવા આપવાની છે. તો અનેક અધિકારીઓ એવા પણ છે કે જે વફાદારીથી બેઝ કામ કરે છે. બિલકુલ. યુવરાજસિંહજી 30 સેકન્ડ છે ને, આમ તો જ્યોતિષ નથી આપણે, પણ શું લાગે છે એમ કેમ પરીક્ષા લેવાઈ જશે કે પછી આમાં ગડબડ, મને એટલે એક ડર છે? જયસુદનભાઈ જે એ એમ કેમ, કારણ કે હસમુખભાઈ છે એટલે લગભગ તો વાંધો ન આવવો જોઈએ, શું લાગે છે? મને એવું લાગે છે કે પરીક્ષા હસમુખ પટેલ છે એટલે ખૂબ પારદર્શિતા પૂર્વક લેવાશે, સંવેદનશીલ માણસ છે ને પરીક્ષા ખરેખર લેવાશે એમાં હું માનું છું. કારણ કે જે રીતે હસમુખ પટેલ સાહેબનું જે રીતે અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે એ ટ્રેક રેકોર્ડ પર મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે હસમુખ ગેરરીતિને પણ કોઈ ચાન્સીસ આમાં નથી, એટલે લેવાય તો જશે, પરંતુ થોડી વાર લાગશે કેમ કે ચોમાસા પછી ફિઝિકલ પરીક્ષા છે અને એ ફિઝિકલ પછી પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા 2026 માં ઓર્ડર આવે, બહુ અઘરું પડી જાય. બહુ જ સાચી વાત કરી. ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહજી, વિનોદભાઈ, પ્રદીપભાઈ અને કિંજલબેન, ચાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમારા લાખો જે ઉમેદવારો છે, એમના માતા પિતાઓ છે, એમના મામા કાકા નાના નાની બધા પ્રાર્થના કરે અને આમાં તો જેને કિસ્મત હશે, મહેનત હશે, લાગશે. પણ નિરાશ નહીં થતા. બીજું, સરકારને પણ મારી વિનંતી છે કે ફૂલ પ્રૂફ સિસ્ટમ આપજો, કારણ કે અધિકારીઓ માંગે ને તમે સિસ્ટમ નહીં આપો તો પણ ગડબડ છે, અધિકારી એક કાંઈ નહીં કરી શકે. બીજું, કોઈ લાલચમાં આવતા નહીં. એ લાલચમાં આવીને એ કરીને તમે કરશો પણ શું, એવી નોકરી પણ શું કામની. એટલે એ પણ છે. સવાલનો જવાબ લઈ લઈએ. ભારતમાં સોનાની ખાણ કયા રાજ્યમાં આવેલી છે? મને ખરેખર આમાં નહોતો ખબર, પણ તમને કહી દઉં, મને પણ આનંદ થયો. હું પણ આજે જાણ્યું. કર્ણાટક. કર્ણાટક ને? હા, જો આ વિનોદભાઈનો સાચું, પણ વિનોદભાઈનું અહીંયા નામ લખીશ નહીં કારણ કે મોડું આપ્યું છે આ બેને. પણ 5 જે દર્શક મિત્રો સિલેક્ટ થયા: જેઠાભાઈ નાથારામ ગોહિલ જામનગર, શકીલાબેન શેખ અંકલેશ્વર, દીપરાજસિંહ ગોહિલ લાકડિયા ભાવનગર, ચેતનભાઈ મજેઠિયા રાજકોટ અને પૂજાબેન ગઢવી પોરબંદર. આ સિલેક્ટ થયા છે. એમના નામ હતા સ્ક્રીન ઉપર. આજે બસ આટલું જ, કારણ કે આ મુદ્દાઓ મને લાગતો હતો કે ભાઈ 15 લાખ અરજી છે, ઈશ્વર કરે બધાની પેપર ફૂટ્યા વગર વ્યવસ્થિત રીતે ભરતી થઈ જાય અને જે લોકો મહેનતુ હોય, સાચા હોય એ જ આમાં આવે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. જય હિન્દ, જય ભારત. કાલે ફરીથી મળીશું.